ચલો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે આઈયુપીએસસી નામકરણ હેલો આલ્કેનના અને સાથે સાથે ટેક્સ્ટબુકમાં જે છે એ પણ આપણે લેતા જઈએ. લાસ્ટ વિડિયોમાં આપણે જોયું હતું કે સામાન્ય નામ બનાવવાના હોય સામાન્ય નામ તો એનામાં આપણે આલ્કાઇલ હેલાઇડ લખતા હતા સામાન્ય નામમાં અને હેલાઇડ જે છે એ પ્રત્યયમાં આવતું હતું મતલબ આલ્કાઇલ નામ લખ્યા પછી આવતું. જ્યારે આઈયુપીએસસી નામકરણમાં હેલો વિસ્થાપિત હાઇડ્રોકાર્બન તરીકે લખાય છે મતલબ કે પહેલા જે છે એ હેલો લખવાનું આવશે મતલબ એ પૂર્વક તરીકે આવશે અને પછી હાઇડ્રોકાર્બનનું નામ લખવાનું આવશે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો CH3Cl છે એનું સામાન્ય નામ કરવાનું હોય તો આલ્કાઇલ હેલાઇડના નિયમ પ્રમાણે કરશું. તો આલ્કાઇલ મતલબ આને કહેશું મિથાઇલ, એક કાર્બન છે એટલે મિથાઇલ અને હેલાઇડમાં ક્લોરીન છે એટલે આવશે ક્લોરાઇડ. આ થઈ ગયું એનું સામાન્ય નામ. આઈયુપીએસસી નામ માટેનો નિયમ છે હેલો આલ્કેન મતલબ કે જે આપણે હેલોજન લેશું એ પૂર્વક તરીકે લખવાનું છે એ એનું આઈયુપીએસસી નામમાં આવશે. જેમ કે ક્લોરીન છે તો ક્લોરીનની જગ્યાએ હેલોમાં લખશું આપણે ક્લોરો અને આલ્કેનમાં આવી જશે મિથેન, એક કાર્બન હોવાથી. આ રીતે એનું આઈયુપીએસસી નામકરણ થશે. તો આઈયુપીએસસી નામકરણમાં આપણે હેલો આલ્કેન મતલબ કે હેલોજન જે છે એ પૂર્વક તરીકે લેવાનું છે. એના ઘણા બધા ઉદાહરણ છે ટેક્સ્ટબુકના એ આપણે લેતા જઈએ. સૌથી ફર્સ્ટ સામાન્ય નામ આઈયુપીએસસી નામ આપેલું છે 3 કાર્બન છે. 3 કાર્બનના સામાન્ય નામ માટે આલ્કાઇલ માટે આપણે લઈશું પ્રોપાઇલ. અગેન N લખેલો છે નોર્મલ મતલબ કે સીધી શૃંખલા હશે વચ્ચે કોઈ પણ શાખા હશે નહીં એટલે N પ્રોપાઇલ મતલબ સીધી લાઈનમાં છે. Br મતલબ બ્રોમાઇડ. આ થઈ ગયું એનું સામાન્ય નામ N પ્રોપાઇલ બ્રોમાઇડ. પણ આઈયુપીએસસી નામ માટે કયો નિયમ લેવાનો છે હેલો આલ્કેન. તો હેલોજનમાં આપણી પાસે શું છે બ્રોમિન તો બ્રોમિનને લેવાનું છે બ્રોમો એટલે આવી ગયો બ્રોમો અને આલ્કેન તો આલ્કેનની અંદર 3 કાર્બન છે 3 કાર્બન વાળાને મિથેન, ઇથેન, પ્રોપેન કહીએ છીએ એટલે આવશે પ્રોપેન. હવે પ્રશ્ન આવશે કે અહીંયા 1 શું કામ લખ્યું છે તો કાર્બનને નંબર આપો 1 2 અને 3 તો કે ફર્સ્ટ કાર્બન પાસે બ્રોમિન છે. બ્રોમિન પહેલા કાર્બન બીજા ત્રીજા કોઈ પણ કાર્બન પાસે હોઈ શકે છે એટલે એને નંબર પણ આપી દેવાના કે પહેલા કાર્બન પાસે બ્રોમિન છે અને ટોટલ 3 કાર્બન છે એટલે આઈયુપીએસસી નામમાં બ્રોમો જે છે એ પૂર્વક તરીકે આવશે જ્યારે સામાન્ય નામમાં પ્રત્યય તરીકે આવશે. ચલો નેક્સ્ટ લઈએ. અગેન કેટલા કાર્બન છે 3 કાર્બન છે. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી 3 કાર્બન વાળો છે પણ બીજા કાર્બન સાથે હેલોજન જોડાયેલો છે એ અપવાદરૂપ છે આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ હકીકતમાં દ્વિતીયક હેલાઇડ છે બરોબર. 3 કાર્બન છે એટલે પ્રોપાઇલ બીજા કાર્બન સાથે ક્લોરીન જોડાયેલો છે એટલે આઇસો અપવાદ છે અને ક્લોરીન છે એટલે ક્લોરાઇડ. આ તો એનું સામાન્ય નામ થઈ ગયું. આઈયુપીએસસી નામ માટે જોઈએ 3 કાર્બન છે એટલે પ્રોપેન બીજા કાર્બન પાસે ક્લોરીન છે એટલે 2 ક્લોરો બરાબર. આ ખાસ અપવાદ છે આઇસોપ્રોપાઇલ ભૂલાય નહીં. ચલો નેક્સ્ટ લઈએ. આઇસોબ્યુટાઇલ શું કામ આવી જરા ચેક કરી. ક્લોરીન જે કાર્બન સાથે જોડાયેલો છે એ પ્રાથમિક બિલકુલ એની બાજુવાળો કાર્બન છે એ તૃતીયક હોવો જોઈએ તો આઇસો શબ્દ વાપરવાનો. ટોટલ કાર્બન છે એ 4 છે 1 2 3 4 એટલે બ્યુટાઇલ અને Cl છે એટલે ક્લોરાઇડ. આઇસોબ્યુટાઇલ ક્લોરાઇડ. ચલો આઈયુપીએસસી નામ કરીએ. આઈયુપીએસસી નામકરણ માટે સૌથી પહેલા નંબર આપશું ક્લોરીનની બાજુવાળા કાર્બનથી નંબર આપશું 1 2 3. આની ઉપર જાઉં 2 ની ઉપર તો આ 3 તો અહીંયાથી આમ પણ લાંબી શૃંખલા બને છે ને અહીંયાથી આમ પણ લાંબી શૃંખલા બને છે તો કોઈ પણ એક લાંબી શૃંખલા લઈ લઈએ. અત્યારે આપણે આને લાંબી શૃંખલામાં કન્સિડર કરી લઈએ બરોબર. તો લાંબી શૃંખલામાં 3 કાર્બન છે ટોટલ. આઈયુપીએસસી નામ કરવું છે 3 કાર્બન છે એટલે આલ્કેનમાં આપણે લખી નાખ્યું પ્રોપેન. હવે પહેલા કાર્બન પાસે મિથાઇલ છે અને પહેલા કાર્બન પાસે ક્લોરીન છે અને બીજા કાર્બન પાસે મિથાઇલ છે. ક્લોરીનના સ્પેલિંગમાં આવે C અને મિથાઇલના સ્પેલિંગમાં આવે M. તો ABCD પ્રમાણે જે પહેલા આવતો હોય એને પહેલા લખવાનો આવશે.
1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. બરાબર, મિથાઇલ પણ પૂર્વગમાં જ લખવાનું છે. મિથાઇલનો બીજો નંબર છે એટલે બીજો લખ્યો છે એવું નથી. મિથાઇલમાં M ABCD પ્રમાણે પાછળ આવે છે. પહેલા ક્લોરીનનો C આવે છે એટલે પહેલા એ લખ્યો છે. ફરીથી એક વખત રિવાઇઝ કરી લઈએ. ટોટલ કાર્બન કેટલા છે? લાંબી શૃંખલા લેવાની છે. લાંબી શૃંખલા લઈએ 3 કાર્બનની. હેલો આલ્કેન પ્રમાણે નામ કરવાનું છે. આલ્કેનમાં 3 કાર્બન છે એટલે પ્રોપેન. હેલોજનમાં ક્લોરીન છે, પહેલા કાર્બન સાથે છે, પણ હજી બીજા કાર્બન પાસે મિથાઇલ છે. મિથાઇલનો M અને ક્લોરીનનો C, તો ક્લોરીનનો C પહેલા આવશે એટલે 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. નેક્સ્ટ હેલો એની બેન્ઝીન વાળાના નામકરણ છે. તેના સામાન્ય નામને IUPAC નામ આમાં તો સેમ જ છે, બ્રોમોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન. પણ ખાસ કરીને દ્વિવિસ્થાપિત બેન્ઝીન હોય, મતલબ 2 વખત વિસ્થાપન કરેલું હોય, કોઈ પણ હેલોજન સિવાય પણ કોઈ પણ સમૂહ હાજર હોય પણ 2 વખત વિસ્થાપન હોય, તો એના માટે સામાન્ય નામ માટે આપણે યુઝ કરીએ છીએ ઓર્થો, મેટા અને પેરા. કોઈ પણ સમૂહ હોય દ્વિવિસ્થાપિત બેન્ઝીનની અંદર જો પહેલા અને ત્રીજા કાર્બન પાસે હોય તો એના માટે શબ્દ વપરાય છે મેટા, ખાસ સામાન્ય નામ માટે. ફરીથી એક વખત જોઈ લો. પહેલા કાર્બન અને બીજા કાર્બન પાસે કોઈ સમૂહ હાજર હોય XY, તો એના માટે ઓર્થો શબ્દ વપરાશે. પહેલા અને ત્રીજા કાર્બન પાસે હશે તો મેટા સ્મોલ m, અને પહેલા અને ચોથા કાર્બન પાસે હશે તો શબ્દ વપરાશે પેરા સ્મોલ p. પણ ખાસ સામાન્ય નામ માટે જ વપરાશે અને દ્વિવિસ્થાપિત જ હોવો જોઈએ. બરોબર, અહીંયા દ્વિવિસ્થાપિત છે. બેન્ઝીનમાં 2 વખત બ્રોમિન છે તો નામ આવશે મેટા. પહેલા તો મેટા એટલા માટે કારણ કે પહેલા અને ત્રીજા કાર્બન પાસે છે બેન્ઝીનના, 2 વખત છે એટલે ડાય બ્રોમો બેન્ઝીન. IUPAC નામમાં ઓર્થો, મેટા, પેરા વાપરવાનું નથી. IUPAC નામમાં તો આવશે 1 3, પહેલા અને ત્રીજા કાર્બન પર 2 વખત બ્રોમિન છે એટલે ડાય બ્રોમો બેન્ઝીન. એના પછી નેક્સ્ટ બ્રોમિન છે, પણ હવે ઓર્થો, મેટા, પેરા શબ્દ વાપરવાનો નથી કારણ કે આમાં 3 વખત ત્રિવિસ્થાપિત છે. દ્વિવિસ્થાપિત હોય તો જ ઓર્થો, મેટા, પેરા આવશે. 3 વખત વિસ્થાપન છે તો ઓર્થો, મેટા, પેરા આવશે નહીં. અને સમિતિઓ એટલા માટે તમે જો બધી સાઈડથી સમિતિ સરખી થાય છે. સમિતિય ટ્રાયબ્રોમો બેન્ઝીન. IUPAC નામ કરીએ તો એને નંબર આપવો પડશે. નંબર આપી દઈએ 1 2 3 4 5 6. પહેલા, ત્રીજા અને પાંચમા 1 3 5. 3 કાર્બન પાસે 3 વખત બ્રોમિન છે, ટ્રાયબ્રોમો બેન્ઝીન. બરાબર, આ થઈ ગયું IUPAC નામ. નેક્સ્ટ પેજ લઈ લઈએ. આમાં જેટલા ટેક્સ્ટ બુકમાં હતા એટલા થઈ ગયા. એટલા છે ટેક્સ્ટ બુક વાળા. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી એક જ કાર્બન પાસે 2 વખત હેલોજન હોય, એક જ કાર્બન પાસે 2 વખત હેલોજન હોય તો સામાન્ય નામ માટે વાપરીએ છીએ જેમિનલ ડાયહેલાઇડ. હેલાઇડમાં ક્લોરીન હોય તો જેમિનલ ડાયક્લોરાઇડ. બિલકુલ બે બાજુ વાળા કાર્બન પાસે સમાન હેલોજન હોય તો એના માટે શબ્દ આવે છે વિસિનલ ડાયહેલાઇડ. હેલાઇડમાં આપણી પાસે ક્લોરીન છે તો વિસિનલ ડાયક્લોરાઇડ. હજી એનું સામાન્ય નામ છે ઇથાઇલિડીન. ધ્યાનથી સમજો, જેમિનલમાં ઇથાઇલિડીન ક્લોરાઇડ આવે છે જ્યારે વિસિનલમાં ઇથિલિન ડાયક્લોરાઇડ આવે છે. ઇથિલિન ડાયક્લોરાઇડ આ બંનેના સામાન્ય નામ છે. IUPAC નામ જોઈ લઈએ તો IUPAC નામ માટે નંબર આપી દઈએ 1 2. 2 કાર્બનની શૃંખલા છે ઇથેન. પહેલા જ કાર્બન પાસે 2 વખત ક્લોરીન હાજર છે એટલે 1 1 ડાયક્લોર. 1 1 પહેલા કાર્બન પાસે 2 વખત છે એટલે ડાય, અને ક્લોરીન છે એટલે ક્લોર. આમાં જોઈએ 1 2. 2 કાર્બન છે એટલે ઇથેન. પહેલા અને બીજા 2 વખત એટલે ડાય. શું છે તો કે ક્લોરીન. 1 2 ડાયક્લોરો ઇથેન. એ રીતે એનું IUPAC નામ થશે. નેક્સ્ટ
આ બધા જ અલગ અલગ આપેલા છે અને ખાસ તમે પ્રેક્ટિસ કરજો. બધાના IUPAC નામ કરવાની. એક બે લઈ લઈએ આપણે ખાસ. હવે આના નામકરણ માટે મતલબ કે ડબલ બોન્ડ છે ને હેલોજન છે, તો પહેલો નંબર કોને આપવાનો? એલાયલિક તો આપણે સામાન્ય નામ ખબર છે. એલાયલિક માટે શું હતું? હેલોજન, કાર્બન, સિંગલ બોન્ડ, કાર્બન, ડબલ બોન્ડ. આ પ્રાયોરિટી થવી જોઈએ. જો હેલોજન, કાર્બન, સિંગલ બોન્ડ, કાર્બન, ડબલ બોન્ડ. એલાયલિક બ્રોમાઇડ તો સમજાઈ ગયું, સામાન્ય નામ તો આવડી ગયું. પણ મેઇન છે IUPAC નેમ. IUPAC નેમમાં દ્વિબંધ અને હેલોજન હાજર હોય તો દ્વિબંધને પ્રાથમિકતા આપવી, કારણ કે દ્વિબંધ છે એ વધુ સક્રિય છે. દ્વિબંધ વધુ સક્રિય હોવાથી એને નંબર આપવામાં પ્રાથમિકતા આપવાની. મતલબ નંબર આપણે અહીંયાથી આપશું આ કાર્બનથી 1 2 અને 3. એટલે IUPAC નેમમાં 3 બ્રોમો 1 બ્રોમો ભૂલથી ના કરતા 3 બ્રોમો એટલા માટે કારણ કે દ્વિબંધ વધુ સક્રિય છે. 3 બ્રોમો 3 કાર્બન છે એટલે પ્રોપીન. એ જ રીતે આની વાત કરીએ. આ કાર્બન એવો છે કે જેની પાસે હેલોજન છે ને ડબલ બોન્ડ છે, તો આને નંબર આપો 1 અને 2. બરોબર? 1 ઉપર ક્લોરો, 2 કાર્બન છે એટલે ઇથેન. પણ સામાન્ય નામમાં આપણે જોયું તો સામાન્ય નામમાં વિનાઇલ શા માટે આવ્યું? કારણ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ ડાયરેક્ટ દ્વિબંધથી જોડાયેલો છે. બરોબર? ડન? અહીંયા સુધીનું રાખશું. આ બધા આ રીતે સામાન્ય. આનું પણ એક સામાન્ય નામ ખાસ પૂછાય છે, બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ આનું સામાન્ય નામ છે. બેન્ઝાઇલ ક્લોરાઇડ હેલોએરિન નથી. હેલોએરિન નથી કારણ કે બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ હેલોજન જોડાયેલો નથી એટલે હેલોએરિન નથી. IUPAC નેમ ખાસ બેન્ઝાઇલ ક્લોરાઇડ નું ચેક કરીએ તો એક જ કાર્બન છે મેઇન લાંબી શૃંખલામાં. એક કાર્બન પાસે ક્લોરીન છે ને એક જ કાર્બન પાસે ફિનાઇલ રિંગ છે એટલે 1 ક્લોરો ફિનાઇલ અને એક કાર્બન હોવાને લીધે આને કહેશું આપણે મીથેન. 1 ક્લોરો ફિનાઇલ મીથેન. તો ક્લોરીન નો C પહેલા આવે અને ફિનાઇલ નો P પછી આવે એટલે ફિનાઇલ પછી લખ્યું છે. ક્લોરો ફિનાઇલ મીથેન. ઓર્થો આનું જોઈ લઈએ. 2 વખત છે સમૂહ. હા છે 2 વખત. પહેલા અને બીજા કાર્બન પાસે છે, પહેલા અને બીજા કાર્બન પાસે છે એટલે શબ્દ આવશે ઓર્થો. આટલા આખા ભાગને કહેવાય ટોલ્યુઇન. ક્લોરીનને કાઢી નાખો પછીના ભાગને કહેવાય ટોલ્યુઇન. ક્લોરીન કયા કાર્બન પાસે છે તો કે 1 અને 2 પોઝિશનમાં છે એટલે આવી ગયું ઓર્થો ક્લોરો ટોલ્યુઇન. બરોબર? હવે આપણે જોઈએ સક્રિયતા શ્રેણી. તો સક્રિયતા શ્રેણીમાં ક્લોરીન અને મિથાઇલમાં ક્લોરીન છે એ વધુ સક્રિય છે. ક્લોરીનને વધુ પ્રાથમિકતા આપવાની કારણ કે ક્લોરીન છે એ વધુ સક્રિય છે. કોની સાપેક્ષે? મિથાઇલની સાપેક્ષે. એટલે આને 1 નંબર આપ્યો છે, આને 2 નંબર આપ્યો છે. એટલે IUPAC નામમાં 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. 1 ક્લોરો 2 મિથાઇલ બેન્ઝીન. આ રીતે નામકરણ આવશે. પછી આનું જોઈએ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ શું કામ કહેશું પેલા એ ચેક કરી લઈએ. આ C એની બાજુમાં CH3 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 અને નીચે Br. આ રીતે લખવાનું થશે. એક કાર્બનની 4 સંયોજકતા આવશે. સામાન્ય નામ બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે, બીજા 3 આલ્કાઇલ સમૂહ એટલે કે 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે તૃતીયક. ટોટલ કાર્બન 4 છે એટલે બ્યુટાઇલ અને બ્રોમિન છે એટલે બ્રોમાઇડ. સામાન્ય નામ તો સમજાઈ ગયું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. હવે IUPAC નામ. IUPAC નામમાં લાંબી શૃંખલા બનાવવી પડશે. 1 2 3 અહીંયાથી કરશો તો પણ 1 2 અને 3. ટોટલ કાર્બન 3 છે એટલે નામ છે પ્રોપેન. ટોટલ કાર્બન 3 છે એટલે નામ છે પ્રોપેન. બીજા કાર્બન પાસે બ્રોમિન અને બીજા કાર્બન પાસે મિથાઇલ. તો બ્રોમિન નો B અને મિથાઇલ નો M. એમાં બ્રોમિન નો B પહેલા આવે એટલે 2 બ્રોમો પછી 2 મિથાઇલ પ્રોપેન. આ થઈ ગયું તૃતીય બ્યુટાઇલ ક્લોરાઇડ નું નામકરણ. હવે નેક્સ્ટ આ લઈ લઈએ નિયોપેન્ટાઇલ બ્રોમાઇડ નું સૂત્ર બનાવી નાખીએ પહેલા. આ CH3 કેટલી વખત છે CH3? 3 વખત CH3 પછી C પછી C
ફરીથી એક વખત નિયો સમજાવી દઉં. નિયો ક્યારે શબ્દ વપરાય? હેલોજનની બાજુવાળો કાર્બન પ્રાથમિક, એની બાજુવાળો કાર્બન ચતુર્થક હોય તો એના માટે આવશે નિયો. ટોટલ કાર્બન 5 છે એટલે પેન્ટાઇલ અને બ્રોમિન છે એટલે બ્રોમાઇડ. પ્રાથમિક એની બાજુવાળો કાર્બન ચતુર્થક હોય તો નિયો શબ્દ આવે. ટોટલ કાર્બન 5 છે એટલે પેન્ટાઇલ અને Br લીધેલો છે એટલે બ્રોમાઇડ. ઓકે, ચલો હવે આઈયુપીએસી નામ કરશું. આઈયુપીએસી નામમાં લાંબી શૃંખલા લેશું. લાંબી શૃંખલામાં અહીં સ્ટાર્ટ કરશું 1 2 3. બરાબર, 1 2 3. અહીંયાથી પણ કરી શકતા હતા 1 2 3. પણ બ્રોમિન છે એ વધુ સક્રિય છે. ફરીથી મિથાઇલ કરતા બ્રોમિન વધુ સક્રિય છે એટલે બ્રોમિનને ઓછો નંબર આવવો જોઈએ. પહેલા કાર્બન પાસે બ્રોમિન છે. આઈયુપીએસી નામમાં પહેલા બ્રોમો લખશું 1 બ્રોમો. બીજા કાર્બન પાસે બે વખત મિથાઇલ છે એટલે 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. બે વખત છે એટલે ડાય મિથાઇલ અને ટોટલ કાર્બન 3 છે. 2 2 ડાયમિથાઇલ પ્રોપેન. આ નામ થઈ ગયું નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ. ઇન શોર્ટ આખા સામાન્ય નામમાં તમારે ઉપર લખી નાખવાનું આલ્કાઇલ હેલાઇડ થી કરવાનું છે. કોષ્ટકમાં જ ઉપર લખવાનું આલ્કાઇલ હેલાઇડ ની રીતે કરવાનું છે અને આઈયુપીએસી નેમમાં હેલો આલ્કેન. આ પ્રમાણે નામકરણ કરવાના છે. આમાં હેલો આગળ આવશે બધામાં અને સામાન્ય નામમાં હેલાઇડ પાછળ આવશે. આ બધા પોલીઇથિલિન છે. એક કાર્બન છે સામાન્ય નામ માટે મિથિલિન. બે ક્લોરીન છે તો પણ સામાન્ય નામમાં ક્લોરાઇડ આવશે. આઈયુપીએસી નામ ડાયક્લોરોમિથેન. 3 કાર્બન છે એટલે આનું ટ્રાયક્લોરોમિથેન. 3 બ્રોમિન છે એટલે ટ્રાયબ્રોમોમિથેન. 4 વખત ક્લોરીન છે એટલે કાર્બન બધામાં એક એક જ છે એટલે બધામાં છેલ્લે નામ આવે છે મિથેન. એક ખાસ આ સામાન્ય નામ યાદ રાખજો, ક્લોરોફોર્મ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. મિથિલિન માટે ફરીથી સમજાવી દઉં. CH4 હોય તો મિથેન કહેવાય. CH3 હોય તો આપણે કહીએ છીએ મિથાઇલ. સામાન્ય નામ માટે મિથાઇલ. અને CH2 હોય તો સામાન્ય નામ માટે શબ્દ યુઝ થાય છે મિથિલિન. સામાન્ય નામ માટે CH2 માટે જો અહીંયા CH2 છે એટલે મિથિલિન આવશે. તો આખા બધા જ નામકરણમાં ખાસ હેલો આલ્કેન આઈયુપીએસી માં આવ્યું અને સામાન્ય નામની અંદર આવ્યું આલ્કાઇલ હેલાઇડ. તો બધા જ નામકરણ આપણા પૂરા થઈ ગયા છે. હવે સ્ટાર્ટ થશે ઉદાહરણ 1. થેન્ક યુ. શું પ્રોબ્લેમ આવતો? ફેસ બ્લેક.